ઓહો, મારું હહરું દિવાળી આવી ગઈ છે ને પૈસા માગવા વાળા એટલા બધા આવે છે શું કરવું ભૂલો એટલો બધો કંટાળી ગયો છું. મારું હાહરું પૈસા તો છે ને માગવા વાળા એટલા બધા આવ્યા છે ને મેં તો હાહરું આડે ધડ લોકો જોડે રૂપિયા લઈ લીધા છે કે ના પૂછે વાત. પાછો જો ફોન આવ્યો. હા બોલો. હા તમારા પૈસા હાલ દેવાના યાર. બાપુ તમારા પૈસા દૂધે ધોઈને હાલ દેવાના. મને ખબર હા દિવાળી આવી છે. તમારે એવું જ સમજવાનું કે તમારા પૈસા બેંકમાં પડ્યા છે બુડો. તમે શું કરવા ચિંતા કરો પૈસાની? એવું છે એમ? ફટાકડા ને બટાકડા લાવવાના છોકરા હતા. અરે કશો વાંધો નહીં, તમને કલાકમાં પૈસા દો. બેંકમાં જવા માટે જ ત્યાં કર્યો છું. હા સારું, એટીએમ ખરાબ થઈ ગયું, ખબર નહીં પડતી શું થયું. મારે બેંકમાં ઉપાડવા પડશે. હવે 2 દાડા શનિ રવિની રજા આવી ગઈ યાર. હા એટલે આ વાયદો ખોટો નહીં પડ્યો, પણ શનિ રવિની રજા દીધી એટલે શું કરવાનું આવું. અને એટીએમ ચાલતું નહીં. કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરશો. તમારા પૈસા હા ને બેંકમાં જ પડ્યા. હા એવું જ સમજવાનું. કલાકમાં તમારે પૈસા આલ દો. આવો તમે ઘેર આવો, કલાકમાં ઘેર આવો, કલાકમાં આલ દો. હા ભલે. અરે લખાજી, ઓહો છોટુ કાકા, તમે તો મારા પૈસાનું શું કર્યું? પૈસાનું શું કર્યું તમે? અરે બેંકમાં જ જઉં છું યાર પૈસા બેંકમાં માટે. જવું તો કલાકમાં લઈ જાઓ, કલાકમાં લઈ ઘેર જઈને આવ્યો તમારા. વસ્તુ સાચી, પણ મારે શું છે છોટુ કાકા, આ હાહરું શુક્રવારનો મેં ચેક નાખ્યો. બોલો શુક્રવાર, હવે શનિ ને રવિ રજા આવી ગઈ એટલે હવે સોમવાર વગર ના મેર પડે. હાહરું હા ચાલે. પૈસા જોઈએ મારા છોકરો ફટાકડા ને બધું ઘેર લાવવાનું હોય, પાપડ ને મઠિયાન આ બધું ના જોઈએ પૈસા. છોટુ કાકા તમે પૈસાનું ટેન્શન ના લેશો. તમારે એવું સમજવાનું તમારા પૈસા બેંકમાં જ પડ્યા હા. અલ્યા પણ કેટલા ટકા ખાધા? હે અરે છોટુ કાકા તમારી વાત સાચી છે બુડો. તમે આવું ના કરાય છોટુ કાકા. આ કોક જોશે મારી આબરૂ ના કોકરા થઈ જાય યાર. તો પૈસાનું શું કરવાનું? પૈસા તમને કલાકમાં તમે ઘેર આવો, કલાકમાં તમને પૈસા આલ દઉં. બેંકમાં લેવા જ જાઉં છું. ના ચાલે. ચાલે ને, બેંક તો ધક્કા ખવડાવે છે. અલ્યા છોટુ કાકા તમારી વાત સાચી છે, પણ શનિ રવિની રજા આવી ગઈ એટલે મારે 2 દાડા સારું વાયદો તમારો ખોટો. આ તમે કલાકમાં આવો, તમને કલાકમાં પૈસા આલ દો. હેડો તમે ઘેર આવો કલાકમાં. તમારે ઉધેર લુગડે પર છે અને હમણાં પૈસા આપવાના નહીં. અરે છોટુ કાકા પણ આ હારું બેંકનો પ્રોબ્લેમ છે. હું શું કરું? લો હવે તમને કલાકમાં પૈસા આલ દો. કેટલો ટાઈમ થયો? અત્યાર સુધી બેંક ચાલતી છે? ભાઈ વસ્તુ સાચી, પણ બેંકમાં રૂપિયો છે નહીં. પૈસા બેંકમાં મેલ્યા છે. તમને નહીં ખબર છોટુ કાકા? ચેક નાખ્યો, 1.5 લાખનો ચેક નાખ્યો સમય. જો 1 કલાકમાં ઘેર આવું છું ફરીને પૈસા લેવા. જો મારા મજૂરીના પૈસા છે, બરાબર? કે હું તમારા પાસે ઉછીના નહીં લેવા આવ્યો. સમજ્યા ને? સાચી વાત. બરાબર. કલાકમાં પાછો આવું છું. કશો વાંધો યાદ નહીં. રાખજો. હા અરે કશો વાંધો નહીં, કલાકમાં તમને પૈસા આલ દો. શું કરવા ટેન્શન લો છો? હા આ છોટા કાકાએ તો બહુ ભારે કરી છે. અમને પૈસા આલ દેવા પડે. બહુ માથાભારી માણસ છે મારો બેટો. બહુ ખતરનાક માણસ છે. બધાય ના આલું તો ચાલે, પણ આ છોટું કાકાને પૈસા મારે આલ દેવા પડે. ત્યાં તો ભવાડો કરે મારા આબરૂન કોકરા કરે ઘેર આવીને. કશો વાંધો નહીં, હેડો બેંકમાં થોડા ઘણા તો ઉપાડવા જ પડશે. ઓ લખા કાકા, અરે હું તમને થોડું હોદું ભૂડા. આ આપણું શું કહું, આ દિવાળી આવી છે ને, મારે તો કહેતો જીવ નહીં હતો. લખા કાકા એમ કે તું આ દિવાળી આવે છે, પેલું ખેતરોને ગઠ્ઠા બઠ્ઠા બોધ્યા, આ ખેતરમાં કેટલું મજૂરી કરી, રૂપિયા બુપિયા હાથ હાલો. તમારે દિવાળી થાય યાર. કાકા હું તમને કહેવાય તો શું કહું, તમે બાપ જાઓ, તમને ખબર પડી જોઈએ યાર. એટલે ભૂડા હું પૈસા માટે બેંકમાં જ જવા નીકળ્યો છું. એવું છે તો હેડો હું તમારે જોડાવ તો અહીં લઈ લઈએ આપણે પૈસા. અરે ભાઈ તારા આવવાની જરૂર નહીં. તારું તો શું કામ છે? હું ઉપાડીને તું કલાકમાં મારે ઘેર આવીને હું કલાકમાં તને પૈસા આલ દઉં છું. વાત કરે છે તારે એવું સમજવાનું મારા પૈસા બેંકમાં જ પડ્યા છે. એ તો મને ખબર છે બેંક, પણ હાલો તો ખબર પડે ને. હમણે અડધો કલાક પહેલા જ મને રસ્તામાં છોટું કાકા મળ્યા. હવે એમને સારું પેલા મજૂરીના પૈસા ડોગેર વાળવાના બાકી છે. મેં કીધું ભાઈ હું બેંકમાં જઈને તમને આલ દઉં છું, બરાબર? ઉપાડી આવો કલાકમાં ઘેર. તો શું કલાક પછી ઘેર આવું? હા ઘેર જ આવવું પડે ને તારે. વાત કરે હતી તો અહીંયા આલ્યા હતો જો ઘેર છોકરો આટલું કશું લેતો જાત પૈસા આપવા. અલ્યા ભાઈ પૈસા તો હું ચેદારાના ઉપર લાવત. પડ્યા નહીં મેં ભાઈ પૈસા નહીં મારા ભાઈ. હોત મારે હાલવામાં શું જવાનું? કાલે હાલવાના, કલાક પછી હાલવાના, અત્યારે એ હાલવાના. વાત સાચી નહીં. તારે ખોટા વાયદા ના હોય યાર મારા. શું છોટુ વાત કરો કાકા છો? થોડે કઈ ના આલ્યા? અરે ભાઈ છોટુ કાકાને કહ્યું કે તમે ઘેર આવો કલાક રહીને તમને પૈસા આલું બેંકમાં ઉપર લાવું. એટલે મારે એટીએમ બગડી ગયું છે ને. પછી હેડો વેલા બેંક બંધ થઈ જશે. પછી કાલે ધનતેરસ ને બધું બંધ થઈ જાય, મેં ના પડે યાર. હેડો જાઉં હું પછી રસ્તામાં મળવે તો લઈ જોડો. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. હેડો હું પૈસા ઉપાડી કલાકમાં ઘેર આવી.
ઘેર રહેજો પાછા અમે અહીંયા તમે છું મને ના થઈ જાવ ભૂરો બેંકમાં પૈસા લઈને સીધો ઘેર જ કલાકમાં આવી ગયો મોલ લેવાનો. આ બેંકથી ગોમ આવતો કેટલી દુકાન આવે તમે કોઈ ખરીદી કરી રૂપિયો થઈ રહ્યો એટલે પાછું અમારે તો જો ઠેલા પાછા લઈ જવાનું થાય. મારે કરવાની છે વસ્તુ સાચી છે. મારે કે 1000 કે 2000 નહીં ઉપાડવાના, રૂપિયા 2.5 લાખ ઉપાડવાના છે. ઓહો, તો 50,000 તો વાલજો જ મને બરોબર. આખું વરહ કામ કર્યું છે આ ગંઠાન બંઠાન ડોંગરન બોંગરન પૂરિયાન ભૂરિયા કેટલું કર્યું. કોદા મેં માગ્યો રૂપિયો, કોદા માગ્યો લખા કાકા. આ તો તમે અમારા ઘર જેવા એટલે હું નહીં કરવું. કોણ જાણે કા દિવાળી દાડ કોમ લાગશે એટલે તો આવ્યો ને કા કોદા રૂપિયો માગ્યો લખા કાકા તમે કે 5 રૂપિયા આલો એમ. કારણ કે આ બધું આપણું જોઈનિંગ કર્યું મેં તમને ખબર છે બધુંય લખેલું માજો, બધુંય લખેલું બસ છે તાપરી. ચોપડામાં. તો 50,000 નું કરજો આપણું હા કે હે ને. અરે બોલો જ ખરા 50,000 હાલશો ને એમ. જોઈએ હવે હેડો ને. તો એમાં શું જોવાનું દિવાળી દાડ શું જોવાનું હાલવાના જ હોય ને અમે. અલા લઈ જજે 50,000 ને લાખ લઈ જજે. જો ભાઈ હવે મારો લખો કાકો દિલદાર કહેવાય. અરે વાત બાકી તો કરે બધી વાત ના થાય. આ છોટું કાકાને પછી વસાલજો ભાઈ સાહેબ. હું તો જવાન કે એમને થોડા ડેટા ફોડવાના, મારે તો બધું ફોડવું પડે. શું કેવું છોટુ કાકા પૈસા પૂરા આલવા પડે મારા. તો મને ના લઈ એટલે તમને તો લાખ રૂપિયા વધારે આલવાની વાત કરો. હા બસ બસ બસ. એમને પૂરા આલજો અને મને પૈસા આલજો. એમને પૂરા આલ દેજો. એમને પૂરા ને તમે પૈસા. એટલે પૈસા પૂરા નહીં એમને અરે પૂરિયા પૂરા, આલવાના. અરે. પૂરિયો અને મને પૈસા પૂરા આલવાના. પૈસા આલવા પડે. એટલે હું તો ખરા પૂરા સમજુ પૂરા પૈસા. પૂરા તો બેસન નાખવાના વાત કરા. તો આપણે તો ખાવાના છે. પેલી ભોજન જ 15 બોધી નહીં. જો પેલું સારું ચાર તો કાલે જો પેલા કટુ ભાઈ- બાસ મારા છે કેવું સરસ છે. જો મને ચટણીના રોટલા આજે ખાવા છે બરોબર છે. લે હળો કાકા આવો તમે. હાલો, હું હાલો. ઘેર આવો બરોબર. પૈસા તૈયાર રાખજો હો પૈસા. અરે ભાઈ મળી જશે. હું કરવા ટેન્શન લઉં છું? ઓહો, મારું હાહરું પૈસા જ ચોસે. નહીં બેંકમાં નહીં ચોય નહીં ને મારા બેટા લોકો એવા ચેડે પડ્યા છે પૈસા પૈસા ને મારે હાહરી તાકડે દિવાળી આવી છે. આવા બેંકમાં પૈસા નહીં લાવું ચાહી હવે કરું તો કરું શું કશી ખબર પડતી નહીં. જવા દે ઘેર જઈને ઊંઘી જવા દે. ડાબરો ઓઢીને બે ગોદરા ઓઢીને ઊંઘી જાઉં. કોક આવે તો એવું કહો કે બીમાર થઈ ગયો છું, સિરિયસ થઈ ગયો છું, કંઈક તો બોનું કાઢવું પડશે નહીં તો મારા હારા મારો તો લોહી પી જશે. આ કકડા કરી નાખશે મારા કકડા લોકો. કંઈક કરવું પડશે. આ લખાજી કોઈને પૈસા હાલ્યા છે. આ તો આખું વરહ કામ કર્યું તો આ તો દિવાળી દાડો પૈસા માગવા પડે કે નહીં. અને અમને તો બાપા ભાઈ પૈસા બાપા કરીએ ત્યારે પૈસા હાલે. આ કોઈ જરીક જીવના હાલે લાગે. દિવાળી દાડ ના માગ્યો ના પથરા ને છે હાથ ના કહેવાય ના સેવાય. કાઢવો જ પડે દબાયેલો હાથ એટલે શું કરવાનું. આ જિંદગી મજૂરી કરી કોઠો ચોઈને મજૂરી કરી બોલો તોય તો મેર પડે છે. આ છોટું કાકાને બિચારાને તો પૂરિયાને પૈસા નહીં હાલતા. પૂરા એમને નહીં હાલે મને ચાલવાના. લાખ 50,000 લાખ હાલે. બોલવું જ છે હાલવા હતા. કોને હાલે છે ચાલવાના એમ કે શું કરું બોલો. લખા કાકાને છે ને મારા પપ્પા હોય ને તો લખા કાકાને ઝાકર કરી નાખે. પછી શું કરું હવે સવારે મારે તો હજુ વાપરવું પડે. લખા કાકાને છે આ જો હજે રૂપિયા લઈ આવો. આખો દિવાળી કરે. આ છોકરા બિચારા ટેટો બેઠા કરે. બાપા લાવો મટ્યા હુંવારી ઘૂઘરા બોઘરા બધું ખાઓ. આપણે ટેસ્ટ ના કરે ચાલે છોકરાને તો કરવું પડે. આ લખા કાકા ખરી ફોન એમને તો બધાએ હવાજ કરી લે. આમાં તો બાકી પડે નહીં ભાઈ. ઓ લખા કાકા આયા તો બેંકમાંથી હાડો હાડો હતો. આ તો પડાઈ લો લાખ રૂપિયા. પછી કોને હાલાને દીધા છે આપણે એવું જ છે. હેડો હા 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 કશો વાંધો નહીં. અલ્યા ભાઈ ચેક મારો પાસ થાય એટલે તમારા ખાતામાં સીધા હું નાખી દઉં છું પૈસા. પૈસાનું તમે શું કરવા ટેન્શન લો. બોલો તમારા પૈસા બેંકમાં જ પડ્યા છે. હા સારું 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 કલાકમાં આવો કલાકમાં. જો કલાકમાં તમને છે ને હું તમારા ખાતામાં સીધા ટ્રાન્સફર કરી દઉં છું. હા અલ્યા ભાઈ શનિ રવિની રજા આવી ગઈ એટલે સારું સારું હેડો કશો વાંધો નહીં. હાર મેલો હેડો. અરે કાર્યા અરે ભૂરા પાણી તો પાત તાપમાં કંટારીને આવ્યો છું કંટારીને. બાબા તમે કયા ચેકની વાત કરતા હતા? એ પાછું ક્યારે સાંભળ્યું? અભી તમે ફોન પર વાત નતા કરતા? અલ્યા કોઈ ચેક નહીં યાર કશો ચેક નહીં. તારે પાણી લઈ હેડ. તારે બધી ઝંઝટમાં તો પડવાની જરૂર છે. લો બાબા બાબા પેલા તમે કહેતા કે ફટાકડા લાવવાના છે. ભૂરા દિવાળી તાવા દે. હજુ તો 2 દાડા બાકી છે દિવાળીના. ફટાકડા શું તારા મોટો કોઠો લાવીશું. આટલા મોટા લોબા મરચી બોમ્બ લઈ આલે તને ચિંતા ના કરે. અને પેલા વીજળી બોમ્બ આવે છે ને એ તો વાત જ ના થાય એવા લાવીશું.
આખા ગામમાં કોઈ નહીં લઈ આલ્યું હોય ને એટલું દારૂ ખાણું તને લઈ આલે. આ ગઈ દિવાળી નતો લઈ આલ્યો. અલ્યા ગઈ દિવાળીએ તો આપણે પેલા વાપનાતા થઈ ગયા બુડા ના ફોડા. બાપા આખા ગામને બનાવો, મને ના બનાવશો. આ ઘરમાં ખાવાનું બાજરી લોટ નથી. તમારા ત્રાસથી તો મારીમાં મોમન તો ગતી રહી. એ હવારોના 70 જણા માગવા આવે છે અને તમે ફટાકડાની વાત કરો છો. આ તો કોમે જોઈ નવો શર્ટ લાવ્યો અને ફટાકડા તો કેદારવાના મેં લાવી દીધા હતા. અલ્યા આ છોકરા તને ખબર તો છે બુડા 3 વર્ષથી આપણું પાકનો કઈ મજા આવતી નહીં. અલ્યા ખર્ચો એટલો કરીએ છીએ ને કે એમાંથી એટલી ખોટ બતાવે છે ને કે એની કોઈ સીમા જ નહીં. તને ખબર છે બરાબર. હવે તને ઘરની પરિસ્થિતિ ખબર આવે તું સમજ બુડા. હવે હું શું કરું બોલ. હવે અઢેક બધાને વાયદો કરીને આવ્યો કલાકનો. બધા મારા બેટા ઘેર આવશે. આવા ઘેર આવે ને તું એમ કહી દેજે મારા બાપા ઊંઘી ગયા છે, બીમાર થઈ ગયા છે, કંઈક બોનું કાઢ નાખજે. હવે હું ખાટલા ઊંઘું છું બરાબર. સારું બાપા. આ બધું છે ને તારા બધાને આઘું પાછું કરી નાખવાનું. ખબર પડી ને તને? બસ હેડ હવે હું ઊંઘું છું. શું કીધું? સારું બાપા. આ સાયકલ રૂપિયા કરી લાવ્યો પણ મારો હા રસ્તો જો ને આ ચો હેડા એ તો પગ ભરાઈ જાય છે. ઓ રાજભા હા ચો હેડે લે. આ ઠગારું સાયકલ લઈને ચો હેડે જુત્યો બુત્યો લઈને. અરે ગામમાં ગયો તો અડાને આ સાયકલ રૂપિયા કરી લાવી અને જુત્યો રે પણ દિવાળીનો નવો લઈ લો નવો. અને આ બધું ચો કર્યું તમે તમારા ઘર તો અમાર્યું એટલે આ શું ભૂડો વાત કરું. આ જાઉં છું એમાં લખાજીને ઘેર હાથ ઉઠીને 50,000 આલ્યા હતા વરો પેલા. હવે આ દિવાળું આવ્યું તો હાલે તો પાછો કોમ લાગે પૈસા. તો મારે તો લખાજી ના પેદા ઓહો યાર મેર પડે. વિચારી ના પેદા અલ્યા ભાઈ આપણે ભાઈબંધ જેવું કરીને આલ્યા 50,000. તો મૂકવા દિવાળી આવી પેલી દિવાળીને આગલા આલે તો મૂકવા આ દિવાળી તો લઈ આવો. આ તો થોડું રૂપિયો હાથમાં રમ તો મસ્યા તમે. લખાજી હાથે પગે થઈ ગયા છે અમે તો ખાવા બાજુનો લોટ નહીં જોયા જખ્યા વગર તમને આપી દો રાજભા. અલ્યા પેલે તો પરિસ્થિતિ સારી હતી પૈસા. તો મને કે રાજભા 50,000 આલો તો મેં બધી આલે લે મૂકું લો વાપરો દિવાળી આવજો. 2 દિવાળીઓ જઈ જતા ના મેં પરત મને કહેજો હું કરાવી આપીશ. તે હેડો ને ભેગા આપણે તમે કહેજો ને સાયકલ મૂકીને આવતા તો એનું નામ પોકતા થાવ. તો આવજો પાછા હા કે હા, આવો. કારણ કે 1 થી 2 ભલા તમે કોઈ મારું કામ થઈ જાય પૈસા. તમારે જોતા તો 40 પૈસા લઈ જજો તમે તમારે. ના યાર રાજભા તમે સમાનું કામ કરો છો. ત્યાં સાયકલ ભંગાર થઈ જશે કે મેલો ભંગારમાં. ના ના દિવાળી ભોલુભાઈ નવી લે લો. ના ભોલુભાઈ તો આજ હારી જીવન સાથી તમારો નહીં મારા કશો ડોશી ગયા પછી આ છે આ ડોશીએ લઈ આપી હતી સથવારો ગિફ્ટ આલી છે. ઓહો નિશાની નીચોની એવું છે સારું કહેવાય. તો હાથવીને જતો આ કે સામા પેલું રસ્તો બગાડ્યો. એટલે આ ભાઈ હા પાવડો મારે સરપંચ જેવા છે શું કરવાનું યાર કશું એટલે કશું ભણાવવા હા. નહીં. રાજ્ય ને રાજ્ય આ સરપંચ માં ત્યાંથી આ બધું દેખાશે રાજ્ય પેલો ઓવા દુકાન વાળો ઓહો એનું નખો જા રસ્તા હરો ખરાતો જેવું નહીં. મારે બેઠું હું તો જોઉં ને તો મારે તો દેખાતું નહીં પૈસા. આ આખી મોટી ગ્રાન્ટો આવ્યો ખાઈ જાય બધી મોટી ને મોટી ગ્રાન્ટો. જાઓ, લખાજી સટકી જશે ઓ ભલે હાર તમે તો આવો પછી ઘેરમાં તો નહીં, બહારનું ખખડાવજો કદાચ ગરમી તો થઈ જાય એવો છે હે ને કશું વાંધો નહીં. એને અઢાયો આકાશા ઊંટ જેવા હું આવું તમે પકો હું આવું એટલે આવજો પાછા કે હા કઢાઈ આપું કીધું એટલે હા હા આ રીતે ભોલુભા મળ્યા નકર મને તો સારું ખબર જ નથી કે આ લખાજી આવે લોખા ટાટ છે. આ ભોલુભાનું સારું થજો કે મને કઈ ખવડાવી આવે સાડો હું જાઉં જેવું તમે કૂતરા જો ને વચ્ચે ને વચ્ચે હાડા સા. હું શું સાધો ઓહો મારા નાકડે છે લાવો બોલાડે અલ્યા ઓય ઓ ભાઈ અલ્યા લખાવ અલ્યા ભાઈ આઈને બાબા આ વાળા દાડા દોહાન જગાડી મારા બાપા ઉઠાડશો નહીં. કેમ? ઉઠશે તો ટીપાવાદી કરશે પણ હું ના જોણું. રૂપિયા આલવા પડે એટલે હું ના જોણ પર હાલા ઓય ઓ ભાઈ ઓય અલ્યા આવો તો એટલે ઉઠોય અલ્યા અમને શું કહેવું મારા હવે આ તમને ઊંઘા હતા. આ લખાજી અલ્યા મને તો કીધું ઘેર આવો રૂપિયા અલ્યા હા હા ઘેર દેવા આવીએ તોય ઓય હા લખાજી અલ્યા કુંભકરણ ની જેમ ઊંઘા છો 6 મહિના ઊંઘન ઓને પાણી રેડવું પડશે માથા પર દેવ તમે પાણી નહીં. હા લખાજી અલ્યા હારા છોટું કાકા ઓમ આવજો એને હારા કુંભકરણ શું આ પૈસા નાલવા પડે ને જતી કરો એક વરાથી પાછળ પડ્યો અમને શું જોઈને આલે છે મારા મજૂરીના પૈસા નહીં આવતો એ લખાજી લખાજી આ લખાજી આ જરા છોટું કાકા ઉઠતા નહીં આયા લખું અલે ઉઠો લે પૈસા ઉઠો. આ તારા રૂપિયા આપવા પડે એટલે લે અરે બેટો કુંભકરણ ની જેવો છે ઓને વજન ખાટલા સાડા 4 માં ઊંચો થતો નહીં એક તો ખાઈ ખાઈ ડોજું વધાર્યું છે જો આ રૂપિયા લોકોના રૂપિયા ખાઈ ખાઈ ડોજું વધાર્યું છે. છોટું કાકા તમારે કેટલા લેવાના છે? અરે મારો મજૂરીના ભૂખા છે વરાના લેવાના એટલે મેં તો 50,000 હાથ ઉઠીને આલ્યા છે વરા થઈ ગયું
પૈસા બા કલાકનો વાયદો કરે. તમને કલાકનું કીધું હતું બસ મને તો મળ્યા તો હું મોઢા ફેરવીને હેડે છે આજે તો રંગે હાથે આ ભોલુભા મળ્યા રસ્તા મને કે શું ભૂજો ના આ હું તો વિશ્વાસે આલ દીધા પૈસા આ અમને હલાય રૂપિયા આ જો ઓને છે કોઈ ટેન્શન જેવું છે ના, કશું કશું આ ગજા નહીં. મોબાઈલ કોક લે જાય તો ખબર ના ના પડે પડે. તો આપણે શું આપણે તો ભગવાનના માણસ અને છોટું કા તમારે તો રૂપિયા નીકળી જશે આ હું તો ગામમાં મુખી મોણો પૂછાતો પૈસા અમને રૂપિયા હલાય ના લાય. તો તમે શું જોઈને કામ કરી પૈસા લઈ લીધા હોત વચ્ચે અલ્યા, ઉઠાડો બે ઉઠાડો વાર. આપણું તો કોમ નીકળે ઉઠાડો છે આ ઘડિયાળને બળિયા તો હાલો, પેલા હાલો, હાઈ ફાઈ હાલો, કરે છે હાલો, જો હાલો. એટલે દેહાડે કૂતરો એટલે ઉઠો એટલે આ નહીં ઉઠતો લખો આ શું કરીશું આને પૈસા આપણને કલાક પછી આવી જાવ. શું બીજું કરવું? એટલે છોકરો જો દેવતા મેલો છોકરો એના જેવો છે એટલે બાપાને કીધું ઉઠાડે નહીં કરતો જ નહીં. આવવાનું શું કરીશું હા, વાલા ઊભો કરવાનો પણ ને. ઓપાઈ જાઓ ઓપાઈ જાઓ ના ના આપણે ખાટો ઊંચો કરે આ મેઠો નાખો છે તો ના, ના, બેઠો કરો ને. પછી કરીએ અમે ઊંચો કરો પણ ગાડલો બાકી જશે લ્યા. એટલે આ હારો કોમ કરે ની વાલા છે બેઠો. ચાલો, ચાલો, ચાલો ચાલો ચાલો. બેઠો કર હાલો. અલ્યા, ઉઠ ને. અરે ઉઠ ને હારા કુંકરા આ રૂપિયા લઈને બેઠો છું ઊંઘ ચડની આવે છે તને આ લોકોની દિવાળીઓ બજાય ચાલવા પડે છે એમાં. આ લુચ્ચો છે એક આ નંબરનો. પાછો હુઈ ગયો એક નંબરનો લુચ્ચો છે. આ લખુબા અલા કાકા તમને શું કહું આ લખુબાનું તો આવું કૌભાંડ મારી સામે આવ્યું છે પૈસા તમે શું વાત કરો આ ભોલુભાઈ રસ્તા મળ્યા મને કે શું જ મોઢું જોઈને રૂપિયા આલ્યા આ વર પેલા આલેલા આ 50,000 તો ભૂલી જો યાદ નહીં હોય ને તો પૈસા મોણો નહીં ઓળખતો નહીં છોકરાને બહાર મેલ્યો કુભા કોઈ આવે કેવું કેવું કે છે જોજે હા. અરે ઉઠો કે પૈસા અમારા રૂપિયા લઈ જો આવી ઊંઘુડા છો તમા જો હોનાની બોનાની ચેનો પહેરે છે અને આ 50,000 નો મોબાઈલ ઓહો ઓને તો દિવાળીઓ થતો છે અલ્યા ઉઠો નહીં ઉઠે. અલ્યા ઓને કઈ કરવું પડશે શું કહું યા, આવો, ઓને છે ને હા? ઓને છે ને ગરમ પાણી રેડ્યો એક વાર નહીં બેઠો થયા. ના 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 છોટું કાકે ના કરાય ગરમ પાણી રેડીએ હડીએ મરી જાય ને તો મારતો બાપા પૈસા જાય અને જેલમાં જવું પડે પૈસા અને પાછું ગામમાં નોમ બધા કે 50,000 થઈને લખાને મહિના છો એટલે ગરમ પાણી તો રેડાય જ નહીં રેડે ટાડું રેડીએ પણ આપણાથી આ બધું ના થાય આ ઓને છે ને એવું હેડો કલાક પછી પાછા તમે આવો નહીં આવું તાર તો આવી જઈશું. પાછા ઓને રૂપિયા કઢાવવા પડશે બેસી રહેવું પડશે. ઊંઘી ઊંઘી કેટલું ઊંઘવાનું હમણાં જાગી જશે પાછું હમણાં જાગવાનું. આખી હું આખી હા, કોંકરાની જેવ થોડું ઊંઘે પૈસા હા, એટલે હળો અંધેમ નીકળી જઈએ નાખી દઈએ. એટલે શું લઈને આવ્યા તમે આ ઘેર ફટફટી લઈને આવ્યા ઓહો તારે તમે ગરમ પાણી રેડો કે ગરમ તેલ રેડો દિવાળી જો સુધી ના જાય ને તો સુધી આ લખાજી ઉઠવાના નહીં જો આ ભોલું ભાઈ જો રાજભાઈ આપી દીધા પૈસા તો લખાઈ અહીં લઈને બાપા હાલે નહીં હાલે એક રૂપિયો નહીં હાલ્યો અને મારો બેટો આમ કુમ કરીને ઊંઘ્યો છે ને મેં છોડું દાદા ઓળખ હલાઈ જાગતો જ નહીં મૂડો પતિ તો નહીં ગયો ને ઉકલી નહીં નહીં એવું તો લાગતો ઉઠે છે પાછો સુઈ જાય છે ઉઠે છે ને સુઈ જાય છે મોટા મોટા નાકોરા બોલાવે છો પતિ જા બાપા હાલ આ કોઈ છે ભાઈ બસા પર લે હેડો તમારો ગજ નહીં વાગે એ ભોળું ભાત જોઈએ તમે તમારા લેમડે ને આ બાજુ ઉભા રહેજો હંતાઈ બરાબર તમે તમે તો ભોળું ભાઈ ઊંઘ ના ઉડાઈ જાય ને તો કહેજો કશો ભોળું વાંધો ભાત બધા રસ્તા હોય શું કેવું છોટો દાદા બરાબર, જવું છે ને? બરાબર. લે હા, હેડો, ભોળું હેડો. કે જેવા તેવા નહીં હો હા. લખાજી ઓ લખાજી ઓ લખાજી આ કાર્ય મારો હાવ રખા કરા આ લખાજી તમારું કામ હતું આ પેલા ઘરનું તમારું હતું ને પૈસાનું એ 50,000 આવીને પડ્યા છે શું કરું એટલે ભોલુભા આવો 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 ચમના ભૂઈ જાવ છો તમે એટલે આ ભાઈ ઊંઘ એવી આવી ગઈ છે ને એટલે આ બીમાર થઈ ગયો તો ને. રંગે હાથે પકડે ચાલવા પડે. ઉઠી ગયા, જોયું? આ ભોલું બાજુના બધા રસ્તા હોય એટલે લખાજી હમણાં કલાક પહેલા અમે આયા હતા હારા તો ઢોંગ કરતા હતા તમે અને હમણાં 50,000 ની વાત કરી છું લબદ એનું પોતે ચૂલો હો પૈસા આમાં ભાઈ આ સોટુ કાકાના અને આ રાજભાના મજૂરીના પૈસા આપી દે એટલે રાજભાઈના મજૂરી પૈસા હું આલવાનો જ છું એટલે આ યાર. મેં હાથ મજૂરીને નહીં મેં હાથ ઉછીને આલ્યા છે પૈસા 50,000 આ દિવાળીને વાયદે આલ્યા હતા આ બીજી દિવાળી હાડી પૈસા અને હાલવા નોમ અને મને જોઈ તો રસ્તો મેળવી નાખે છે આજે રંગે હાથે પકડ્યો આ ભોલુભા તમારે લીધે પકડાય નહીં કે ના ના પકડાય પણ એને ખાવા બાજીનો લોટ ગયો નહીં આઠે પગે થઈ ગયો છે તમને શું હલવાનો એટલે આ મોબાઈલ જોજો 50,000 નો મોબાઈલ આ ચેનો ને બેનો આ એને પહેરાય છે આ બધું જુઠ્ઠું છે એટલે ભાઈ આ જૂઠું છે લ્યા તો થોડું સાચું છે આ કે વાત કરે. મારે 50,000 આલશો તમે પૈસા આ છોટું દાદાને પછી આલશો મારા તો ભાઈ રાજભા હું કહું છું કે એના ઘરના જે મારા આવ્યું છે ને પૈસા લાખ રૂપિયા ઓહો, આવ્યા ઓહો, ઓહો. છે એ એમાં તમને 50 આપી દઉં છોટું કાકા તમારી મજૂરી કેટલી છે કેટલી 35-40 જેવું હશે જો એટલું તો સલે પૈસા આખા વર્ષનું એટલે બધું મજૂરી ખાતે તમે માગ્યા પૈસા માંગતા જ નહીં માગ્યા હોય તો પૈસા આગળ નહીં ને માગવા તો કેટલા વખત આ આવ્યો છું. લખાજી તમને શરમ આવે આવી મજૂરીના પૈસા કોઈને ઘાલી પડે એક તો ફેટ પકડી હતી લે
ના ના એવું ના કરાય એ તો ખરાબ લાગે આમ હાથે પગે થઈ ગયેલો છે હો વાત ઈ એક વાત મારા ચારે આલો છો પૈસા હું આપી દઉં ને તમારે બાર કશો વાંધો નહીં હાલ દો. આપવા જ પડશે ને બીજો તમારે કબૂલી છું તાલ દો પૈસા પણ મારી દિવાળી સુધરા હા, દિવાળી. તમે આવો ઘેર હા. લઈ જાઓ પાછા વધારે કેટલા આમાં કશું વધતું નહીં પાડાવે લાખ પૂછતું રૂપિયા ભાવ છે. હશે. લાખ રૂપિયા છે ને તો એવું કરો 25,000 આલો રાજુ ના ના પૈસા પછી પછી બની મને પાછા પૂરા આલજો મારે તો રૂપિયા જોઈએ પૈસા આ વર અને વાયદે તમે તો 2 વર કર્યો આ ઓની મજૂરીના ફરી આલજો પણ મને તો કહી દો તમારી હાથે આપવા પડે પૈસા એમને. એમને મજૂરીના હાલ દેવા પડે પણ મારે શું હજુ 2-4 જણા બીજા છે પાછા. કેટલા હશે લે પૈસા કેટલા હાંગર્યા છે આ ગામમાં તમારા નામની હેડો પડે કે લખાજી પૈસા નહીં હાલતા લખાજી પૈસા નહીં આપતા આ મોભીદાર તમે તમારું નામ બોલવા મળ્યું લખાજી એટલે ભાઈ દૂધે ધોઈને હાલ દેવાના મારા પૈસા. આ દૂધને નહીં પોણીએ ધોઈને આલો તોય લેવાના છે પૈસા પણ આલો તારે ને આ ઉંમરે તમારી ડોસી પીએ જઈને બેઠી હાવી ના લાખા આ લખા રોટલા કોણ ખવડાવ હમણાં પાડોશી આડોશી આલી એનો જાય છોકરો છે ને કાઢ્યો એ રોટલા બનાવે તોય તોય એ છોકરો હજુ ભણવાની ઉંમરમાં ખેતર મજૂરી કરવા લાગ્યો બોલો હા. મેં કાલે જ એમ કીધું ને કે આમાં કાકો કશું લાવતો નથી અમે ખાવાનું નહીં તે આવા નામ શરમ બગાડાય કરો શરમ આવા કરો. નામ બગાડાય છોકરો તમારી ઇજ્જત નહીં કરતો લખુબા આટલું દેવું કર્યું છે આમાં તમે આ ફોનો લાવવા ને આ કપડા લુગડે ટાઈટ લેવામાં કરી શકશું આખી જિંદગી ઇસ્ત્રી ટાઈટમાં હજુ કાઢી કોઈ અવસર તમે કરે નહીં આ છોકરો પહેણાવાનો છે હજુ તો એટલે તમે બધાય નહીં છોકરો પરણાવવાનો છે તો વાત એટલે આ કરશો. છોકરો તારો ને અમારે પહેણાવાનો ભાઈ સાહેબ એટલે પણ તમારા જેવા કંઈક 25 ટેકો કરે આ છોકરો ટેકો પરણી કરીને જાય. એટલે 5-25 નો ટેકો કરીને તો અહીં સુધી લોબુ થયું છે ભાઈ બે સાહેબ બે દિવાળી લગીને ઢગાત ખાધા છે જેમ આ ને ગહી ગયા. ચપ્પલ લઈ ગઈ તો કોણા ને આગળ જો અંગૂઠાએ રાજભાઈ હેડો આને તો પાછો પથ્થર ઉપર પાણી હેડે ને એવું છે એટલે કશું એને તો જમીનના પૈસા હશે ને તમે તમે ઘેર આવો લે હાલ દો ભાઈ એટલે લે લો અમને પછી પૈસા હાલો હશે નીકળું આ દિવાળીનો ટોકનો હોય પૈસા પોગનાવા ધક્કા ના ખાવડાવો લે હડો છોટું કાકા અમને તો ફાટીને લે આવતા પૈસા નહીં. અમે શું કહેતા હતા પેલા અમને આ ભોલુભાના મજૂરીના હું તારે જઈ તારે મજૂરી આવ્યો લે હા પૂછીને હાલો 50,000 લેશે અને ગોમની વચ્ચે નાક વઢ આલો બે બાલો બચા ખબર પડે યાને તો ગરુડ દબાઈ દેવું. ગરુડ દબાઈ દેવું શું? અરે મજૂરીએ કહેવા ના આવતું. એના કાર્યો છોકરો જેને સીધો કરાવ્યો છે હવે ઉડવા બેહો તો મારે નહીં મરી ગયા તારે શું વરી આ 50,000 ભોલુભાનું હારો થજો તમારા જમીન આલા છે પૈસા નહીં તો તમારે જો નોમ બગાડી પૈસા નોમ આખો ગામમાં જો હજુ શેસરમ થજે હજુ આજે નહીં. ગરમ લાગે. ઓહોહોહો. આ તો ભોલુભા આવી ગયા એટલે મારે પૈસાનું કંઈક કેવું પડ્યું ને આ ભોલુભાના હાથમાં પૈસા આવી ગયા એટલે મારે કશું બોલાયું નહીં બાકી અમને દિવાળી બગાડી નાખે હું ફોન કરવા દે હજુ મારે બેટો પૈસા તો નહીં ચાલવા હલો અરે ભોલુભા પૈસા હાલતા નહીં એમને હજુ તો મારે બહુ 2-4 જણા પૈસા હાલવાના છે બુડો એ તો રે એવા છે પણ પેલા નહીં રેવા પૈસા હાલતા નહીં તમે શું કીધું અરે ના બુડો ના હાલતા નહીં યાર નહીં તો મારે તો હજુ બીજા 4-5 જણા હાચવાના છે આ પેલો રાજભા તો બહુ રૂપિયા વાળો છે એને તો આ જરૂર છે છોટું કાકા આવજો બધા થોડા ઘણા ના યાર મારા બીજા 4-5 જણા હાચવાના બુડો તમે મારા પછી અહીં મારા આબરૂના કોકરા થઈ જશે મારે તો દવા પીવાની વારી આવી જશે બુડો ગરમ ફહો ખાવો પડશે ઓવા એટલે આ બુડો સમજો યાર બોલુભા તમે સમજો બોલો આ ભોલુભાઈ મારો બેટો માનવા તૈયાર નહીં હવે શું કરું પડશે એવી દેવાશે તા જે થવી હશે જ થશે કોણા આલ્યાના આલવાસ હા હું ગયો તો એ પ્રભુ